જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આજે હું આપણા માટે લાવ્યો છું મસાણિયા વીર સિદ્ધિ મંત્ર. મિત્રો વીર વિશે તો તમે સૌ કોઈ જાણતા હશો. જેમ આપણી બાજુ પ્રખ્યાત છે નરસિંગા વીર, મણિભદ્ર વીર, મસાણિયા વીર, આ અલગ અલગ નામથી પ્રસિદ્ધ છે મિત્રો, અને એના વિશે તમે સૌ કોઈ જાણતા હશો. તો મિત્રો આવા જ આપણા જે મસાણિયા વીર છે એમની સિદ્ધિ મિત્રોની આપણે વાત કરવાના છીએ, જેમના નામ પરથી જ તમે જાણી શકો છો કે જે સ્મશાનમાં રહેનારો મસાણિયા વીર. અને જો કોઈના ઘરે પૂજાતા હોય તો એમને ખ્યાલ હશે કે જ્યારે મસાણિયા વીર સિદ્ધ થાય છે, એમની સાધના કરો છો, એમની પૂજા કરો છો અને તમારા ઉપર પ્રસન્ન હોય છે, તો કોઈ પણ કાર્ય એવું નથી કે જે ના થાય. હા, સાચે મિત્રો, જો મસાણિયા વીરની તમે સાધના, એમની પૂજા કરો તો મિત્રો દરેક તમારા કાર્ય થતા હોય છે. એમાં કોઈ પણ કાર્ય આવી ગયું મિત્રો, જે દરેક કાર્ય તમે કરી શકો છો. તો મિત્રો જાણીએ એવા મસાણિયા વીર વિશેની આપણે આગળ મંત્ર, એની પૂજા કરતા હોય તો કઈ રીતના પૂજા કરવી, એની સાધના કઈ રીતના કરવી, દરેક માહિતી મિત્રો. તો વિડીયો મારો ધ્યાનથી સાંભળજો મિત્રો. બીજી આગળ માહિતી આપવી પહેલાં મારી એક વિનંતી છે મિત્રો, જો મારી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય માતાજી અથવા તો જય વીર દાદા જરૂરથી લખજો મિત્રો, કે જેથી આગળ નવા વિડીયો આપવામાં મને પ્રોત્સાહન મળે મિત્રો. તમારા લાઈક કોમેન્ટ કરવાથી મને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે મિત્રો. તો મિત્રો વાત કરીએ મસાણિયા વીરની, તો એનો મંત્રથી તમે જો સાધના કરો છો તો તમે સિદ્ધિ મેળવી અને તમે બુવાપણી કરવી હોય તો પણ કરી શકો છો, અથવા તો જો તમે તમારા માટે એની સાધના કરો છો તો તમારું કોઈ પણ કાર્ય તમે મસાણિયા વીર જોડે કરાવી શકો છો મિત્રો. એના બહુ બધા મંત્રો અલગ અલગ કાર્યના પણ આવતા હોય છે, પણ જો તમે સિદ્ધિ મંત્રને સિદ્ધ કરો છો તો બીજા મંત્રનો તમારે ઉપયોગ કરવાની જરૂર ક્યારેય નહીં પડે. અને આ સાધના એવી છે મિત્રો કે તમે 1 દિવસથી લઈ અને 7 દિવસની અંદર પૂર્ણ કરી શકો છો. હા મિત્રો, ઘણીવાર 1 દિવસમાં પણ તમારી પૂરી થતી હોય અને 7 દિવસમાં પણ પૂરી થઈ જતી હોય છે. તો આગળ વિધિની વાત કરું એ પહેલાં મિત્રો હું તમને મંત્ર આપું, તો મંત્ર તમે ધ્યાનથી સાંભળજો મિત્રો. काली काली महाकाली, इंद्र की बेटी ब्रह्म की साली, बालक की रखवाली काली की जय काली, भैरो कपाल जरा रातो, खेले चंद हाथ केड़ी मड़ा, मसाणिया वीर चोहरे लड़ाक, समान्या वीर वज्र गाया, जी कारण नरसिंह गाया, नरसिंह फोड़ कपाल चलाया, खोल लोहे का कुंडा, मेरा तेरा बाण फुड़क भूगोल बैठान, काल भैरव बाबा नरसिंह अपनी चौकी बैठान, શબ્દ સાચા પૂરો મંત્ર ઈશ્વરી વાચા. મિત્રો મંત્ર હું તમને ફરી જણાવું છું, મંત્ર ધ્યાનથી સાંભળજો. કાલી કાલી મહાકાલી, ઇન્દ્ર કી બેટી બ્રહ્મ કે સાલી, બાલક કી રખવાલી કાલી કે જય કાલી, ભૈરો કપાલ જરા રાતો, ખેલે ચંદ હાથ કેડી મડા, મસાણિયા વીર ચોહરે લડાક, સમાનિયા વીર વજ્ર કાયા, જી કારણ નરસિંહ ગાયા, નરસિંહ ફોડ કપાલ ચલાયા, ખોલ લોહે કા કુંડા, મેરા તેરા બાણ ફૂડ ભૂગોલ બેઠાન, કાલ ભૈરવ બાબા નરસિંહ અપની ચોકી બેઠા, શબ્દ સાચા પૂરો મંત્ર ઈશ્વરી વાચા. મિત્રો મંત્ર આટલો છે. જો તમારે સાંભળવામાં કોઈ તકલીફ થઈ હોય તો તમે ફૂલ રાઇટિંગમાં પણ આપું છું, તો તમે એનો એસએસ એટલે કે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો. અને આ વિધિ જો તમારે એકવાર સમજણમાં ના આવી હોય તો તમે 2-3 વાર આ વિડીયોને જોઈ અને સમજી શકો છો મિત્રો. તો આ મંત્રને સૌથી પહેલાં તમારે યાદ કરી લેવાનું છે, અને યાદ કર્યા પછી એમની રીતભાત હું તમને આપું એ પહેલાં હું તમને ખાસ જણાવીશ મિત્રો કે જો તમારા કુરમાં, તમારા કોઈ ખાતામાં અથવા તો તમારા કોઈ લેખમાં મસાણિયા વીર હોય તો જ મિત્રો તમારે આ સાધના કરવાની. અને આ પણ તમારા કોઈ ગુરુ અથવા તો જે બુવાજી હોય, જે જાણકાર હોય, એમના માર્ગદર્શન હેઠળ જ કરવાની રહેશે. કેમ કે આની સાધના તમારે સ્મશાનમાં કરવાની છે મિત્રો. અને સ્મશાન વિશેની માહિતી મેં તમને અગાઉના મારા વિડીયોમાં પણ આપેલી છે, જે તમે ત્યાં મારી ચેનલ ઉપર જોઈ શકો છો મિત્રો, કે સ્મશાનમાં કેમ સાધના કરવામાં આવે છે એ દરેક માહિતી મેં તમને ત્યાં વિગતમાં આપેલી છે.
તો મિત્રો આ મંત્રને તમારે સૌથી પહેલાં યાદ કરી લેવાનો છે અને એ પછી તમારે સ્મશાનમાં જવાનું થશે શનિવાર અથવા તો રવિવારના દિવસે મિત્રો, અને અડધી રાત્રે તમારે સ્મશાનમાં જવાનું છે અને ત્યાં તમારે સાથે લઈ જવાનું છે દારૂ, બાકરા, કલેજી, સિંદૂર અને ફૂલોની માળા મિત્રો. અને એ સાથે તમારે ત્યાં દીવો કરવા માટે તેલ પણ લઈ જવાનું છે. અને બીજું ખાસ ધ્યાન રાખવું કે તમે આ સાધના કરો એ પહેલાં તમારે જે શરીરનો રક્ષા મંત્ર આવે છે તો એ સિદ્ધ કરી લેવાનો છે મિત્રો. અને જો હજુ સુધી તમે શરીરનો રક્ષા મંત્ર સિદ્ધ નથી કર્યો તો મારી ચેનલમાં તમને શરીરનો રક્ષા મંત્ર પણ એક વિડીયો જોવા મળશે કે જેના કારણે તમે એ પણ સિદ્ધ કરી શકો છો. અને એ કર્યા પછી મિત્રો તમારે શનિવાર અથવા તો રવિવારે તમારે આટલી સામગ્રી લઈ અને સ્મશાનમાં જવાનું છે અને ત્યાં જે શરીરનો રક્ષા મંત્ર હોય છે એનો ઘેરો બનાવી લેવો મિત્રો. જો તમારે રક્ષા મંત્ર સિદ્ધ ના કર્યો હોય તો બહુ ચિંતા નહીં કરવાની મિત્રો. તમારી જે કુલદેવી હોય છે એની પૂજા કરવાની અને માનું એક લીંબુ લેવાનું અને એ પોતાના ખિસ્સામાં રાખવાનું મિત્રો. અને એના પછી જે આપણી કુલદેવી હોય છે એનો જે બીજ મંત્ર હોય છે એ બીજ મંત્રનો જાપ કરી સ્મશાનમાં પ્રવેશ કરવો અને એક કોરંડું બનાવવું. ત્યારે આપણે એ બીજ મંત્રનો જાપ કરતું રહેવાનું છે અને સાથે એડ કરવાનું છે કે માં રક્ષા કરો, રક્ષા કરો. આ પ્રમાણે તમે ઘેરો બનાવવાનો છે અને એ ઘેરો બનાવ્યા પછી એની અંદર તમારે બેસવાનું છે. ત્યાં તમારે 1008 વાર આ મંત્રના જાપ કરવાના છે જે મેં તમને અગાઉ મંત્ર આપ્યો. અને આ પ્રમાણે મિત્રો તમારે 7 દિવસ સતત કરવાનું છે. અને જો એક દિવસમાં તમને વીર પ્રત્યક્ષ આવી અને તમારી સામે આવે છે તો એક જ દિવસમાં આની સાધના પૂર્ણ થાય છે. જો એક દિવસમાં ના આવે તો 7 દિવસ તમારે પૂરા કરવાના છે મિત્રો. અને વીર આવે ત્યારે તમારે જે મેં તમને સાથે લાવવાનો સામાન કીધો તો એ એમને આપવાનો છે મિત્રો. અને એ પહેલાં તમારે ત્યાં હવન એટલે કે ત્યાં ધૂપ કરો તો એની અંદર પણ આ સામાન ત્યાં હોમ કરવાનો છે. અને એની સાથે તમારે ગુગર અને લોબનનો ધૂપ પણ મિત્રો આપવાનું રહેશે. અને પીરું ફૂલ તમારે લઈ જવાનું છે, જે પીરું ફૂલ તમે ત્યાં આપવાનું રહેશે મિત્રો વીરને. વીર તમારી સમક્ષ આવે છે મિત્રો. તમને સૌ પહેલાં તો ડરાવવાનો પ્રયત્ન કરશે પણ મિત્રો ત્યાં ડરવું નહીં. તમારે ત્યાં અજીબો અવાજ તમને સંભળાશે તો મિત્રો ત્યાં ગભરાઈ નહીં જવું. તમારે ત્યાં મજબૂત રહીને બેસીને સાધના કરવાની છે. અને આ સાધના પહેલાં તમારે કુલદેવીને એની પૂજા કર્યા પછી જ ઘરેથી નીકળવાનું છે મિત્રો. અને આ પ્રમાણે તમે કરી અને મસાણા વીરની તમે સિદ્ધિ મેળવી શકો છો. અથવા તો મિત્રો તમારે જો આ સ્મશાનમાં સિદ્ધિ ના કરવી હોય તો તમારા ઘરે જો મહારાજનું મંદિર હોય તો ત્યાં પણ તમે જાપ કરી શકો છો. અને આ મંત્રના નહીં પણ તમારે જે બીજ મંત્ર છે એના જાપ કરવાના છે મિત્રો. જો તમારે બીજ મંત્ર તમારી પાસે ના હોય તો મને કોમેન્ટથી જણાવજો જેથી હું તમને બીજ મંત્ર જણાવી શકું. અને એની સાધના વિધિ પણ હું તમને આગળ જણાવીશ કે બીજ મંત્રથી કઈ રીતના તમે પૂજા કરીને પ્રસન્ન કરી શકો છો. તો મિત્રો એ તમારે જોઈએ તો મને તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો મિત્રો આ પ્રમાણે તમે સ્મશાનમાં સાધના કરી અને મસાણીયા વીરની સિદ્ધિ મેળવી શકો છો. એના પછી વીર તમારા જોડે પ્રત્યક્ષ આવી તમારી સાથે વાતો કરે છે અને તમે કોઈ પણ કાર્યને કહો તો એ કાર્ય તમારું પૂર્ણ કરતું હોય છે મિત્રો. તો આ પ્રમાણે મિત્રો આપણે સાધના કરવાની છે. પણ ખાસ મિત્રો ફરી તમને ચેતવણી આપું છું કે સ્મશાનની સાધના છે તો તમારા ગુરુ અથવા તો ભુવાજીના માર્ગદર્શન હેઠળ જ કરવી. અને જો સ્મશાન વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે મારી ચેનલ પર સ્મશાનનો જે વિડીયો આપેલો છે એ તમે જોઈ શકો છો. એની અંદર પણ તમને માહિતી આપેલી છે અને શરીર રક્ષા મંત્ર પણ તમને આપેલો છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. પણ જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય વીર દાદા જરૂરથી લખજો મિત્રો. તો બસ મિત્રો મળી આવે આગળના વિડીયોમાં. જય માતાજી, જય મા મેલડી, જય મારા મસાણીયા વીર.